ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પેરોલ ફર્લોસ્કોટ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ ચુંડા પશ્ચિમ કચ્છ ભુજના સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયા પેરોલ ફર્લોસ્કોટ ભુજ તથા ટીબી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લોસ્કોટ ભુજના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે સૂચના આપેલ હતી જે અન્વયે પેરોલ ફર્લોસ્કોટના અધિકારી અને કર્મચારીઓ પ્રયત્નશીલ હતા। તે દરમિયાન એએસઆઈ રુદ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પ્રાગપુર પોલીસ સ્ટેશનમાં કલમ તળીના મુજબના ગુના કામે નાસ્તો ફરતો આરોપી દીપક જમનાદાસ જેઠવાણી જેઓ જામનગરવાળો અગાઉ પ્રાગપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વાપરેલ વાહન કિયા કંપનીની સેલ્ટોસ કાર જેના રજિસ્ટ્રેશન નંબર છે GJ03 ME0434 વાળી લઈને માધા પરથી શેખપીર તરફ જવાનો હોવાની સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુરંત જ વર્કઆઉટ કરી ભુજ નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદથી હકીકતવાળી ગાડીને કોર્ડન કરી શેખપીરથી ગુકમા જતા રસ્તા પર ગાડી તેમજ ગાડી ચાલકને પકડી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 474 કિંમત ₹3,19,002 ના મુદ્દામાલ સાથે મળી આવતા પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ।